गुड मॉर्निंग विद्यार्थी मित्रों। विषय सामाजिक विज्ञान धोरण 7 આપણે પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો એ પાઠ ચાલે છે। તેમાં ગુજરાતના સ્થાપત્યો, તો ગુજરાતના સ્થાપત્યોમાં અગાઉ આપણે અમૃતસરમાં આવેલું પૂર્ણ મંદિર, ગુજરાતમાં સોલંકી યુગના સ્થાપત્યોમાં સોમનાથનું મંદિર, તે ઉપરાંત ઉમરકોટમાં આવેલો જૂનાગઢ શહેરમાં આવેલો છે અને તે મોઢેરા મંદિરનું ગુજરાતમાં મહેસાણા પાટણમાં આવેલું એ આપણે શીખી ગયા હતા। હવે આ ગુજરાતના સ્થાપત્યોમાં આપણે મોઢેરાનું સૂર્ય મંદિર વિશે શીખીશું। તો મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે। તે પાટણના સોલંકી રાજા ભીમદેવે બનાવ્યું હતું। મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં આવેલું છે। મંદિરમાં સૂર્યની વિવિધ 12 મૂર્તિઓ છે। મંદિરની બહાર જળકુંડની ચારે બાજુએ નાના 108 મંદિરો છે। તો મિત્રો, આ છે મોઢેરાનું સૂર્ય મંદિર, જે ગુજરાતના સ્થાપત્યોમાં સૌથી શ્રેષ્ઠ સ્થાપત્ય ગણાય છે। તેવી રીતે રાણીની વાવ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં આવેલી છે। તે સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ બંધાવી હતી। એટલે આ જે રાણીની વાવ છે તે ઉદયમતીએ બંધાવી હતી। તે વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે। મિત્રો, આ છે રાણીની વાવ। એના પછી ગુજરાતના સ્થાપત્યોમાં સિદ્ધપુરનો રુદ્ર મહાલય એ પણ ખૂબ જ પ્રચલિત છે, જે પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો, પરંતુ હાલમાં એક જ માળનો દેખાય છે। એનું કારણ છે કે બહુ પુરાણો અને જૂનો છે, એટલે પ્રાચીન કાળમાં બનાવેલો હોવાથી તેના અમુક માળ તૂટી પડેલા છે, તેથી એક જ માળનો હાલમાં દેખાય છે। તેવી રીતે ધોળકામાં મલાવ તળાવ, એટલે મિત્રો આ જે ધોળકાનો મલાવ તળાવ છે તે વિરમગામના મુનસર તળાવ બંધાવ્યો હતો। તેણે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું, જે સિદ્ધરાજ જયસિંહે તેની માતા મીનળદેવીની યાદમાં, એટલે મીનળદેવીના કહેવાથી ધોળકામાં આ મલાવ તળાવ બંધાવ્યો હતો। તે પછી વડનગરમાં આવેલું કીર્તિ તોરણનું મંદિર, તે શર્મિષ્ઠ તળાવ એ પણ ગુજરાત સ્થાપત્યમાં સૌથી મહત્વનો ફાળો ભજવે છે। આ રીતે અમદાવાદ શહેરની સ્થાપનામાં 1411માં ગુજરાતના સુલતાન અહમદ શાહે કરી હતી અને તે ગુજરાતના સ્થાપત્યોમાં આ રીતે મોઢેરાનું સૂર્ય મંદિર, રાણીની વાવ જે ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં આવેલી છે, જે ઉદયમતીએ બંધાવી હતી, સિદ્ધપુરનો રુદ્ર મહાલય જે પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યો હતો, એવી રીતે ધોળકામાં આવેલું મલાવ તળાવ અને વડનગરમાં કીર્તિ તોરણ અને શર્મિષ્ઠ તળાવ એ ગુજરાતના સ્થાપત્યોમાં ખૂબ જ મહત્વના સ્થાપત્યોમાંના એક છે। તો મિત્રો, બીજા સ્થાપત્ય વિશે આવતા વિડીયોમાં હું મૂકીશ। આનું વાંચન કરી અને પુનરાવર્તન કરું, અને બીજા હું તમને આજે સ્વાધ્યાયમાં OMR આપવાનો